હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે અંગ્રેજી યુનિટ નંબર 7 A N N. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર ઈગલ સુધીના સ્પેલિંગ શીખી ગયા. આજે આપણે જીપનો સ્પેલિંગ શીખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જીપનો સ્પેલિંગ છે ડબલ E P. જીપ એટલે જી. એન્ટનો સ્પેલિંગ A N T. એન્ટ એટલે કીડી. કાઇટનો સ્પેલિંગ છે K I T E. કાઇટ એટલે પતંગ. બુકનો સ્પેલિંગ છે B O O K. બુક એટલે બુક. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલા સ્પેલિંગ શીખવાના છે, તો તમારે સાથે 4 લાઈનની બુકની અંદર લખતું જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હું બોલું છું અને મારી સાથે તમારે લખવાનું છે. JEEP. જીપ એટલે જીપ. તો વિદ્યાર્થી મિત્રો, જીપને ગુજરાતીમાં જીપ કહેવાય, અંગ્રેજીમાં પણ જીપ જ કહેવાય. લખાઈ ગયું? તેમના પછી લખજો ANT. એન્ટ એટલે કીડી. વિદ્યાર્થી મિત્રો, તમે બધે કીડી તો જોઈ જ હશે, તો તેમને અંગ્રેજીમાં કહેવાય એન્ટ. કહીએ ને A for ant. એન્ટ એટલે કીડી. તો એન્ટનો સ્પેલિંગ છે ANT. તેમના પછી નીચે લખજો KITE. કાઇટ એટલે પતંગ. તો વિદ્યાર્થી મિત્રો, પતંગને અંગ્રેજીમાં કહેવાય કાઇટ. તેમનો સ્પેલિંગ છે KITE. કાઇટ એટલે પતંગ. અને છેલ્લે નીચે લખજો BOOK. બુક એટલે બુક. BOOK. બુક એટલે બુક. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો હવે હું બોલું છું અને મારી સાથે તમારે પણ બોલવાના છે. JEEP. જીપ એટલે જીપ. ANT. એન્ટ એટલે કીડી. KITE. કાઇટ એટલે પતંગ. BOOK. બુક એટલે બુક. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણા સ્પેલિંગ પૂરા થાય છે. હવે આપણે આગળના પેજ ઉપર 31 છે પેજ નંબર, ત્યાં આપેલું છે ફન ટાઈમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફન ટાઈમમાં આપેલ છે ચિત્રો સાથે આપેલા નામોની પહેલા A કે AN આર્ટિકલ મૂકો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા કે A આર્ટિકલ ક્યાં આવે અને AN આર્ટિકલ ક્યાં લાગે. તો જ્યાં આપણે સ્વરનો ઉપયોગ થતો હોય, જે શબ્દ આપેલો હોય, સ્પેલિંગ આપેલો હોય, તો એમાં પહેલો અક્ષર સ્વર હોય અથવા તો વ્યંજન હોય. તો વિદ્યાર્થી મિત્રો, વ્યંજન હોય પહેલો અક્ષર, જો અહીંયા આપેલ છે T. ટેબલનો સ્પેલિંગ છે TABLE. એમાં પહેલો અક્ષર T છે આલ્ફાબેટ. તો T છે તે શું છે? સ્વર છે કે વ્યંજન? વ્યંજન છે. તો વ્યંજનની આગળ A આર્ટિકલ વપરાય. જ્યારે પહેલો અક્ષર સ્વર આપેલો હોય, જો અહીંયા બીજું આપેલું છે કે APPE. એપલ એટલે સફરજન. તો અહીંયા પહેલો આલ્ફાબેટ કયો આપેલો છે? A આપેલો છે. તો A શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સ્વર છે. તો સ્વરની આગળ AN આર્ટિકલ લાગે છે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ફરીથી કહું છું, સ્વર ક્યાં છે? તો કે A E I O U. આ પાંચ શું છે? સ્વર છે. પાંચ સ્વર છે અને બાકી બધા 21 વ્યંજનો છે. તો આ પાંચ આપેલા છે સ્વર A E I O U. તો જ્યાં આપણે સ્પેલિંગ આપેલો હોય એમાં પહેલો આલ્ફાબેટ A E I O U થી શરૂ થતો હોય પહેલો અક્ષર, તો તેની આગળ AN આર્ટિકલ વપરાશે. અને જેવા વ્યંજનથી શરૂ થતો હોય એ સ્પેલિંગની આગળ A આર્ટિકલ વપરાય છે. તો જો અહીંયા ટેબલ છે TABLE. ટેબલ પેલું શું છે? સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે. તો તેની આગળ A આર્ટિકલ લાગે. પછી અહીંયા બીજો સ્પેલિંગ આપેલો છે એપલ નો. તમારે જો
ઝોપડીની અંદર ચિત્ર પણ આપેલું છે એપલનું. તો એપલ એટલે સફરજન. તો અહીંયા પહેલો અક્ષર સ્વર આપેલો છે. તો સ્વરની આગળ એ એન આર્ટિકલ વપરાય છે. તો ત્યાં આપણે લખવાનું છે એ એન. તેમના પછી તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા પહેલું ચિત્ર આપણે ટેબલનું આપેલું છે. તો ટેબલનો સ્પેલિંગ છે TABLE. ટેબલ એટલે ટેબલ. તો અહીંયા ટેબલનો સ્પેલિંગ TABLE છે. તો તેમનો પહેલો આલ્ફાબેટ T આપેલો છે, તે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ટી સ્વર છે કે વ્યંજન? તો ટી વ્યંજન છે. તેમની આગળ આપણે એ આર્ટિકલ મૂકીશું. તમારે પણ સાથે મૂકતું જવાનું છે. તેમના પછી બાજુમાં આપણને એપલનું ચિત્ર આપેલું છે. એપલનો સ્પેલિંગ છે APPLE. એપલ એટલે સફરજન. તો વિદ્યાર્થી મિત્રો એ સ્વર છે કે વ્યંજન? તો કે એ સ્વર છે. તો તેમની આગળ આપણે એ એન આર્ટિકલ મૂકીશું. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તેમની આગળ ત્રીજા નંબરનું ચિત્ર આપણને આયન નું આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આયન એટલે શું થાય? તો કે ઇસ્ત્રી. IRON તે આયન નો સ્પેલિંગ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આય આપેલો છે પહેલો આલ્ફાબેટ. તો તે સ્વર આપેલો છે કે વ્યંજન? તો કે તે સ્વર છે. તો તેમની આગળ એ એન આર્ટિકલ મૂકીશું. તો અહીંયા આપણે લખીશું એ એન. તેમના પછી આપણે ગ્લાસનું ચિત્ર આપેલું છે. ગ્લાસનો સ્પેલિંગ છે GLASS. તો અહીંયા જી આપેલું છે, તે સ્વર છે કે વ્યંજન? તો કે જી છે તે વ્યંજન છે. સ્વર તો આપણે 5 જ છે. ક્યાં ક્યાં? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર હોય તેમની આગળ આપણે એ એન આર્ટિકલ લગાડીએ છીએ અને બાકી બધાની આગળ એ આર્ટિકલ લગાડીએ છીએ. તો અહીંયા આપણે લખીશું એ, કેમ કે જી છે તે વ્યંજન આપેલો છે. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે નીચેનું ચિત્ર જોઈએ. તો અહીંયા નીચે આપણને આઉલનું ચિત્ર આપેલું છે. આઉલ એટલે કે ઘુવડ. આઉલનું સ્પેલિંગ છે OWL. તો અહીંયા પહેલો આલ્ફાબેટ ઓ આપેલો છે. તો ઓ સ્વર છે કે વ્યંજન? તો કે ઓ સ્વર છે. તો તેમની આગળ એ એન આર્ટિકલ મૂકીશું. તેમના પછી આપણને કારનું ચિત્ર આપેલું છે. કાર તો તમે બધાએ જોઈ જ હશે ને? તો કે હા. તો તેમનો સ્પેલિંગ છે CAR. તો અહીંયા સી આપેલો છે, તે સ્વર છે કે વ્યંજન? તો કે સી છે તે વ્યંજન છે. તો તેમની આગળ આપણે એ આર્ટિકલ મૂકીશું. તેમના પછી આગળ આપણે અન્યનનું ચિત્ર આપેલું છે. અન્યન એટલે કે ડુંગળીનું ચિત્ર. તો વિદ્યાર્થી મિત્રો તેમનો સ્પેલિંગ છે ONION. તો અહીંયા પહેલો આલ્ફાબેટ આપણે ઓ આપેલો છે. તો ઓ સ્વર છે કે વ્યંજન? તો કે ઓ સ્વર છે. તો તેમની આગળ આપણે એ એન આર્ટિકલ મૂકીશું. તેમના પછી હેટનું ચિત્ર આપેલું છે. હેટ એટલે કે મોટો ટોપો. તો તેમનો સ્પેલિંગ છે HAT. તો અહીંયા પહેલો આલ્ફાબેટ H આપેલો છે. તો H સ્વર છે કે વ્યંજન? તો કે H વ્યંજન છે. તો તેમની આગળ એ આર્ટિકલ મૂકીશું. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ. તો અહીંયા આગળનું ચિત્ર આપણને આઈસ્ક્રીમનું આપેલું છે.
તેમનો સ્પેલિંગ છે ICECREAM, આઈસ્ક્રીમ એટલે કે આઈસ્ક્રીમ. તો વિદ્યાર્થી મિત્રો, તે સ્પેલિંગ સ્ટાર્ટ ક્યાંથી થઈ છે? આઈ થી. આઈ સ્વર છે કે વ્યંજન? તો કે આઈ છે તે સ્વર છે, તો તેમની આગળ આપણે AN આર્ટિકલ મૂકીશું. તો અહીંયા લખીશું AN. તેમના પછી આપણને કેટનું ચિત્ર આપેલું છે. કેટ એટલે કે બિલાડી. તમે બધાએ કેટ જોઈ જ હશે? તો કે હા. તો તેમનો સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે સી થી. સી સ્વર છે કે વ્યંજન? તો સી છે તે તેમની આગળ એ આર્ટિકલ મૂકીશું. તેમના પછી આપણે એરોપ્લેન નું ચિત્ર આપેલું છે. એરપ્લેન નું સ્પેલિંગ છે AEROPLANE, એરપ્લેન એટલે કે વિમાન. તો અહીંયા એ છે તે સ્વર છે કે વ્યંજન? તો એ છે તે સ્વર છે, તો તેમની આગળ AN આર્ટિકલ મૂકીશું. તેમના પછી આપણને શિપ નું ચિત્ર આપેલું છે. શિપ નો સ્પેલિંગ છે SHIP, શિપ એટલે વહાણ. તો અહીંયા S આપેલું છે પહેલો અક્ષર, તે સ્વર છે કે વ્યંજન? તો S છે તે વ્યંજન છે, તેમની આગળ એ આર્ટિકલ મૂકીશું. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ફરીથી જો અહીંયા પહેલું ચિત્ર આપણને ટેબલ નું આપેલું છે. તો ટેબલ સ્વર કે વ્યંજન? પહેલો અક્ષર છે ટી છે તે, તો ટી છે તે વ્યંજન છે, તેમની આગળ આપણે એ આર્ટિકલ મૂક્યો હતો. પછી એપલ નું ચિત્ર. તો APPLE, એ સ્વર છે કે વ્યંજન? તો એ છે તે સ્વર છે, તેમની આગળ AN આર્ટિકલ મૂક્યો. આયન નું ચિત્ર IRON. તો પહેલો અક્ષર આઈ છે, તે સ્વર છે કે વ્યંજન? તો તે સ્વર છે, તેમની આગળ AN આર્ટિકલ મૂક્યો. પછી ગ્લાસ નું ચિત્ર GLASS. તો G સ્વર છે કે વ્યંજન? તો G છે તે વ્યંજન છે, તેમની આગળ એ આર્ટિકલ મૂક્યો. આઉલ નું ચિત્ર OWL. અહીંયા ઓ પહેલો અક્ષર છે તે સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર છે, તેમની આગળ AN આર્ટિકલ મૂક્યો. તેમના પછી કાર નું ચિત્ર આપેલું છે CAR, કાર. તો અહીંયા C છે તે સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે, તેમની આગળ એ આર્ટિકલ મૂક્યો. તેમના પછી ઓનિયન નું ચિત્ર. તો ઓ છે તે સ્વર છે કે વ્યંજન? સ્વર છે, તેમની આગળ AN આર્ટિકલ મૂક્યો. HAT, હેટ. અહીંયા H છે તે સ્વર છે કે વ્યંજન? તો તે વ્યંજન છે, તેમની આગળ એ આર્ટિકલ મૂક્યો. તેમના પછી આપણે આઈસ્ક્રીમ નું ચિત્ર આપેલું હતું. તો જો અહીંયા તેમનું સ્પેલિંગ છે ICECREAM, આઈસ્ક્રીમ. તો અહીંયા પહેલો સ્પેલિંગ નો પહેલો અક્ષર છે આઈ, તે શું છે? સ્વર આપેલો છે, તેમની આગળ AN આર્ટિકલ મૂક્યો. તો અહીંયા આપણે લખીશું AN. પછી CAT, કેટ એટલે બિલાડી. C છે તે વ્યંજન છે, તેમની આગળ આપણે એ આર્ટિકલ મૂક્યો. AEROPLANE, એરપ્લેન એટલે કે વિમાન. તો એ છે તે શું છે? સ્વર છે, તેમની આગળ આપણે AN આર્ટિકલ મૂક્યો. પછી SHIP, શિપ એટલે વહાણ. તો અહીંયા S છે તે વ્યંજન આપેલો છે, તેમની આગળ આપણે એ આર્ટિકલ લગાડ્યો. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરની અંદર આજે આપણે એટલું શીખીશું. હવે આગળના લેક્ચરની અંદર શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે.